આપણે આજે આવીએ હિંમતનગર. વિપુલભાઈને રનિંગ છે જો. શું કહો વિપુલભાઈ કોઈ કહેવું? વિપુલભાઈ કોઈ બોલે એમ છે નહીં. તમે જો હમણાં પહોંચ્યા હિંમતનગર. રહી બ્લોગ બનાવવાની ઈચ્છા હતી પણ મજા આવી કેમ કે મોડું થતું હતું. રહી નીકળવામાં મોડું થઈ ગયું અને બસ ટાઈમ ટુ ટાઈમ મળી ગઈ છે. બસ સ્ટેન્ડમાં પહોંચ્યા અને બસે નીકળી ગઈ હતી. અમે આદેશથી નીકળ્યા હતા પણ બસમાં પણ મજા આવી નહીં. બસ અહીંયા જઈને હાલ આવ્યા તો હિંમતનગર. હવે બજારમાં ફરવા નીકળ્યા. એટલું મજા આવે જોઈએ. અને કાલે સવારે વિપુલભાઈને રનિંગ છે 4 વાગે એટલે વહેલા ઉઠવું પડશે 3 વાગે. ખબર આપણે તો ખાલી વિપુલભાઈ હંગાત હારે આવ્યા છો પણ કોઈ નહીં. કોઈ દિવસ હિંમતનગર તો જોયું નહોતું. આ પહેલી વાર હિંમતનગર જોવો હારા. તમને હિંમતનગર બતાવશું. આપણે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો. તો હજી હિંમતનગરમાં હાલ આવ્યા તો નાસ્તો કરી અને બજારમાં નીકળ્યા છો. હવે મોડા મળીએ એવું કે ઘડી મિત્રો હવે ડાયરેક્ટ બસ સ્ટેન્ડ બાજુ જવું હોય ફરવા. બસ સ્ટેન્ડ બાજુ જવા ફોટા પાડશો, રીલ્સ બનાવશો અને હવે ગ્રાઉન્ડ છે. અંદર જવા દેવાની પરમિશન નહીં. ના કે તમને બતાવો કેમ કે સરકારી કોમકાજમાં અંદર જવા દેતા નથી. કેમ કે સરકારનું છે, સરકાર માન્ય હોય એ સરકારનું હોય એટલે જવા મળે નહીં. એ અત્યારે ગમે એવી જે પોલીસવાળા હશે એ જ અંદર હશે. બાકીના કે અંદર બારે હશે ગેટ એનું. અહીંયા ગ્રાઉન્ડ દેખાતું નહીં એટલે આપણે બતાવવું પણ નહીં. કેમ કે પરવાનગી હોય તો બતાવાય, બાકી બતાવાય જ નહીં. તો હવે બસ સ્ટેન્ડ બાજુ જવું છે. હવે બસ સ્ટેન્ડમાં જઈને મળીએ. બરાબર, તો બસ સ્ટેન્ડમાં જઈને મળીએ કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આવી ગયા છો હિંમતનગરના બસ સ્ટેન્ડમાં. જુઓ આ પહેલી વાર આવ્યા હિંમતનગર. શું કહું વિપુલભાઈ? મિત્રો બસ સ્ટેન્ડ તો ઠીકાઠીક જેવું હોય. આપણા પાટણ જિલ્લા જેવું તો છે બસ સ્ટેન્ડ હોય નહીં મિત્રો. પાટણમાં તો હવે નવું બસ સ્ટેન્ડ બનેલું એ ખતરનાક બનશે. જો દાદા તમને તો આખું બસ સ્ટેન્ડ બતાવી દઉં હિંમતનગરનું. તમને આખું બસ સ્ટેન્ડ બતાવી દઉં જોઈએ. આપણે પહેલી વાર આવ્યા હિંમતનગર કોઈ દિવસ આવ્યા નહીં. જો અમને બસ સ્ટેન્ડનું બોર્ડ પણ બતાવી દીધું હિંમતનગર. બરાબર, અને આ બસ સ્ટેન્ડ છે. આપણે બસ સ્ટેન્ડ તો જોઈએ પણ ભાઈ પાટણનું બસ સ્ટેન્ડ જે નવું બને એના જેવું બસ સ્ટેન્ડ તો કોઈ બસ સ્ટેન્ડ જ નથી. જુઓ સાવધાની રાખવી પડે ને કે બસવાળા ઉડાડી મેળે. અને મિત્રો બધી એક્સપ્રેસ જ બસ છે. લોકલ કેમ કહેવાય, બધે લોકલવાળા ઓછી બસો હોય. બધી એક્સપ્રેસ જેમ કે સેટે જવાવાળું હોય. કોઈ કણે ગોમડે લગતા બહુ લાગતા નહીં. જુઓ તો મિત્રો હવે આપણે એક વિડીયો બનાવશે, રીલ ફોટા પાડશે બસ સ્ટેન્ડમાં. અને બસ થોડુંક મોટું થવું છે, ફ્રેશ થઈને જવું છે. અમે જે રાખ્યું છે ને રૂમ જેવું અહીંયા સુવિધા છે સરકાર તરફથી 100 રૂપિયા હોય છે. તો આપણે અહીંયા જઈને રૂમ બતાવીએ. બરાબર, હાલ તો પહેલાં રીલ બનાવીને પાસે મળીએ ઘડી રહી. ઓકે, અને વ્લોગ કહેવાય છે કોમેન્ટ કરતા રહો. ઓકે, તો આપણને વ્લોગ બનાવવાની મજા આવે તો ઘડી રહીને મળીએ. તો ફાઇનલી બસ સ્ટેન્ડમાં અહીં ફોટા પાડી રીલ બનાવી દીધી છે. પણ રીલમાં એવું હતું કે તડકો બહુ પડતો હતો એટલે કોઈ મજા આવતી નથી. ફોટા એટલા પડ્યા સોડ્યા. અને અમારા વિપુલભાઈ તો શરમમાં છે એટલે એના વ્લોગમાં તો મજા આવશે નહીં. કોઈ બીજો હું કે ફોટાનો એને શોખ જ નથી. ફોટો કે વિડીયોનો શોખ જ નહીં. નકર કોઈ બીજા હોય જ ને અમારા અનિલભાઈ તો મજા આવી જાય વ્લોગ બનાવવાની, ફોટા પાડવાની, રીલ બનાવવાની. બરાબર, તો હવે જો આપણે મારે જે પેલો નહીં પડ્યું છે ને હવે અહીંયા જા ફર્યા રહ્યા હું. સ્પેશિયલ બ્લોગ બનાવ્યા હતા અને બસ સ્ટેન્ડ જોયું નહીં કોઈ દિવસ એવું જોતા બરાબર. તો હવે આપણે અહીંયા જા. તો મિત્રો હવે અહીંયા જઈને મંદિર છે ત્યાં દર્શન કરાવું અને અમે જે જગ્યાએ રહેવાના છે એ પણ બતાવું. બરાબર, હવે અહીંયા આગળ જઈને મળીએ કન્ટિન્યુ. આપણે જો આ પોલીસ
ભરતીમાં આવેલા ઉમેદવાર માટે રહેવા તથા જમવાની ઉત્તમ સગવડ. તો મિત્રો આપણે વાયકર ગયા છે, 100 રૂપિયા લેશે. અહીંયા મંદિર પણ છે, આપણે બતાવીએ. જો ગ્રાઉન્ડથી આગળ બસ સ્ટેન્ડ બાજુ 200 મીટર દૂર છે, દૂર નહીં. અને આપણે મંદિર છે. हाँ भाई जोता हो हाँ भाई बच्चे सीधे पे તો મિત્રો મંદિર છે, દર્શન કરી લો. ઉમિયા માતાનું છે આ રહ્યું. તો મિત્રો આ ઉમિયામાનું મંદિર છે. જુઓ હા, અરે સિદ્ધ માતાનું. આજે અંબે માતા. જો જય યોગેશ્વર ભગવાનનું અન્નપૂર્ણ માતા શ્રી રામ પરિવાર બરાબર. અને આપણે હોય પણ બતાવીએ જોજો. શિવડોમ આ બધો શિવડોમ જેમ બ્રહ્માંડ આત્માનું મંદિર. આ મિત્રો જુઓ શ્રી મહાકાલેશ્વર મહાદેવ બરાબર. તો મિત્રો હવે આપણે ઉપર રહેવાની સગવડ છે. તો મિત્રો આપણે ત્રીજા માળે રહેવાની ઉપર સગવડ છે. તો આપણે હવે ઉપર જાઓ, બતાવીએ કેવું છે સગવડ રહેવાની તમને. મિત્રો બીજા જો કેટલા બધા આવ્યા રનિંગ માટે. તો મિત્રો હવે આપણે બ્લોગ મજા આવી બ્લોગમાં જેમ કમેન્ટ કરજો. જય માતાજી, જય બાબાજી. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. હવે આપણે રેસ્ટ કરશું.